સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. તેનો અર્થ છે, ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. હવે છે પ્રકરણ 24, શ્રી રાધાજીનું ગોલોક ગમન. શ્રી રાધાજીનું ગોલોક ગમન. શ્રી કૃષ્ણ વિહોણો ગરુડ ધ્વજધારી સુવર્ણ રથ લઈને દ્વારિકાધીશનો સારથી દારૂક પાંડવોની હસ્તિનાપુર નગરીમાં પ્રવેશ્યો ત્યારે રાત્રિનો અંધકાર અવની પર ઉતરી ચૂક્યો હતો. વર્ષો પૂર્વે આ નગરીની સુરક્ષા કાજે ચણાયેલા મજબૂત કિલ્લાના બારે બાર મુખ્ય દરવાજા હવે તો મોડી રાત સુધી ખુલ્લા જ રાખવામાં આવતા હતા, કેમ કે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી આ નગરી પર હવે કોઈનું ક્યાંયથી પણ સશસ્ત્ર આક્રમણ થાય તેવી કોઈ શક્યતા હતી જ નહીં. મહારાજ યુધિષ્ઠિરના ન્યાય નીતિયુક્ત ધર્મરાજ્યમાં ચોર લૂંટારાનો પણ કોઈ ભય રહ્યો ન હતો અને તેથી નગરજનો રાત્રે બારણા ખુલ્લા રાખીને સૂઈ જવા જેટલી નિર્ભયતાને વરી ચૂક્યા હતા. આપણે ગયા વખતે જોયું શ્રી કૃષ્ણનું ગોલોકગમન. આ વખતે છે શ્રી રાધાજીનું ગોલોકગમન. શ્રી કૃષ્ણએ અર્જુન માટે જે પત્ર મોકલ્યો હતો તે દારૂક પત્ર લઈને અર્જુનને આપવા આવ્યો છે. તો ત્યાંનું વાતાવરણનું વર્ણન થયું. હવે આગળ જોઈએ. દારૂકે અશ્વોની ગતિ સહેજ ધીમી પાડી અને પૂર્વના મુખ્ય દરવાજાના દ્વારપાળનું મુખ અભિવાદન ઝીલીને તેણે રથ સીધો રાજમહેલ તરફ હંકાર્યો. હસ્તિનાપુરનો રાજમાર્ગ લગભગ સુમસામ હતો, તેમ છતાં ક્યાંક ખૂણે ખાચરે થોડી ચહલ પહલ નજરે પડતી હતી, જે રાત્રિના નીરવ વાતાવરણને થોડીક જીવંતતા પ્રદાન કરતી હતી. નગરીના લગભગ તમામ સ્થળોથી સુપરિચિત એવા દારૂકને હસ્તિનાપુરના વિશાળ રાજમહાલયના ધનુર્ધર અર્જુન સુભદ્રાનું નિવાસસ્થાન શોધતા કોઈને પણ પૂછવું પડે તેમ ન હતું. રથને સીધો જ કૌંટેયના મહેલે ઊભો રાખીને દારૂક નીચે ઉતર્યો. અનુચરે અંદર જઈને પાર્થને જાણ કરી કે દ્વારિકાથી ખાલી રથ લઈને સારથી દારૂકનું આગમન થયું છે. ત્યારે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર સ્વયસાચી પોતાના કક્ષમાંથી બહાર ધસી આવ્યા. દારૂકે પ્રણામ કરીને ભગવાન દ્વારકાધીશનો અંગત પત્ર અર્જુનના હાથમાં મૂકી દીધો. હાથમાંના એ સીલબંધ હુક્કાને ધ્યાનથી અને ઊંચા જીવે આમ તેમ ફેરવીને જોઈ રહેલા ધનુર્ધરને દારૂકે કહ્યું, પ્રભુએ કહ્યું છે કે આ પત્ર આપ એકલા જ ખાનગીમાં વાંચજો. દારૂકે અર્જુનને શું કીધું કે પ્રભુએ કહ્યું છે કે આ પત્ર આપ એકલા જ ખાનગીમાં વાંચજો. બહેન સુભદ્રાજીને હમણાં કાંઈ પણ કહેશો નહીં. મારે એક બીજો પત્ર ઉદ્ધવજીને હાથોહાથ આપવાનો છે. આપ મને કહેશો કે અમારા ઉદ્ધવજી અત્યારે મને ક્યાં મળશે? ભગવાન શ્રી કૃષ્ણની સાથે દિનરાત રહેનાર સારથી દારૂકના વિનમ્ર વાણી અને મિતભાષીપણું આપોઆપ કેળવાઈ ગયા હતા. સૌ કોઈને એના પ્રત્યે સ્વજન જેટલો ભાવ હતો. અર્જુને તરત જ એક સેવકને બોલાવ્યો અને તેને અતિથિ ગૃહમાં નિવાસ કરી રહેલા ઉદ્ધવજી પાસે દારૂકને લઈ જવાની આજ્ઞા ઉમેરતા કહ્યું કે રથને તમે અતિથિ ગૃહે જ લઈ જાઓ. દારૂક, અશ્વોના ઘાસ પાણીની બધી જ સુવિધા છે. એને તમારા ભોજનની તથા રાત્રિ નિવાસની વ્યવસ્થા પણ ત્યાં જ થઈ જશે.
સાથે જઈ રહેલા સેવક માટે આટલી સૂચના પૂરતી હતી. રથ લઈને દારૂક અતિથિ ગૃહ તરફ રવાના થયા કે તરત જ ચિંતાગ્રસ્ત અર્જુને પોતાના એકાંત કક્ષમાં જઈને કેશવ પ્રભુનો પત્ર વાંચવા માંડ્યો. ચિંતાગ્રસ્ત અર્જુને પોતાના એકાંત કક્ષમાં જઈને પ્રભુનો પત્ર વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા જ ધનુર્ધર અર્જુનના ગાત્રો જમીનમાં બીજી વાર શિથિલ થઈ ગયા. હાથ પગ પાણી પાણી થઈ ગયા અને આખા શરીરે પરસેવો વળી ગયો. સમસ્ત આર્યાવર્ત માટે વજ્રઘાત જેવી પોતાના દેહોત્સર્ગના અસહ્ય વાત વાસુદેવ આટલી સાહજિકતાથી અને સ્વસ્થતાથી કેવી રીતે લખી શક્યા હશે એ ધનંજયથી કલ્પી પણ ના શકાયું. શ્રી કૃષ્ણના અનહદ ઉપકાર અને કૃપાના જીવનભર અધિકારી બની ચૂકેલા અર્જુનની આંખે અંધારા આવી ગયા. થોડી કળવળતા શ્યામ સુંદરનો એ પત્ર ત્રીજી વાર અર્જુન વાંચતા જ રહ્યા અને શ્રી કૃષ્ણના મોતીના દાણા જેવા હસ્તાક્ષરોને હવે જાણે વાચા ફૂટી હોય તેમ પત્રનો શબ્દે શબ્દ કૌંતેયના કાનમાં વાસુદેવના જીવનની તમામ અંતિમ ઈચ્છાનો પ્રતિઘોષ પાડવા લાગ્યો. મામા ફોઈના અને શાળા બનેવીના સંબંધને નાતે નહીં, મામા ફોઈના અને શાળા બનેવીના સંબંધના નાતે નહીં, પોતાના અત્યંત પ્રિય સખા પાર્થને શ્રી કૃષ્ણે સોંપેલી આ જવાબદારી પાછળ કેટલી ચોક્કસ ગણતરી હશે તેનો અર્જુનને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. તે ઝડપથી ઊભા થઈ ગયા અને એટલી જ ઝડપે નિર્ણય લઈ લીધો કે અન્ય કોઈને નહીં પરંતુ જ્યેષ્ઠ બંધુ મહારાજ યુધિષ્ઠિરને એકલાને જ આ સત્ય ઘટનાની જાણ કરીને દારૂક સાથે વહેલી સવારે જ હસ્તિનાપુરથી નીકળી જવું જોઈએ. મહારાજ હજી શયન કક્ષમાં પધારી ગયા નહીં હોય અને સુભદ્રા પાંચાળી વગેરે તો હજી કુંતા માતાના કક્ષેથી રાત્રિ સેવાની ફરજ પૂરી કરીને પરવાર્યા નહીં હોય. એ લોકો પરત આવે તે પહેલાં જ મહારાજને મળી લેવું હિતાવહ છે એમ સમજી પત્ર લઈને અર્જુન પોતાના કક્ષની બહાર નીકળી ગયા. મહારાજ યુધિષ્ઠિરના આવાસે જતા માર્ગમાં જ રાજ્યનું અતિથિ ગૃહ આવતું હતું. માધવે ઉદ્ધવ પરના પત્રમાં શું લખ્યું હશે તે જાણવાની માનવ સહજ ઈચ્છા અર્જુનને થાય સ્વાભાવિક હતું. વળી સવારે વહેલા નીકળી જવું હોય તો દારૂકને અત્યારે જ સૂચના આપી દેવી પડે. એક પંથ દો કાજ પતાવવા અર્જુન અતિથિ ગૃહમાં પ્રવેશ્યા. પોતાના પરનો પત્ર વાંચી લીધા બાદ ઊભા થઈને અવળી પીઠે બારી બહારના અનંત આકાશને તાકી રહેલા ઉદ્ધવના ખભે અર્જુને પ્રેમથી હાથ મૂક્યો. ઉદ્ધવ સજાગ હતા, જ્ઞાની હતા અને હવે તો સગુણ સાકાર સચ્ચિદાનંદ પરમાત્માના અનન્ય ભક્ત પણ હતા. ત્યાં ઊભા જ બંને પોતપોતાના પત્રોની હકીકત એકબીજાને સંક્ષેપમાં કહીને હૈયાનો ભાર હળવો કર્યો. વિલંબ બેમાંથી એકેને પોસાય તેમ ન હતો. અર્જુને વડીલ ઉદ્ધવની સલાહ માંગી. ઉદ્ધવે એટલું જ કહ્યું કે તમારા માટે તો જેટલું બને એટલું વહેલું દ્વારિકા પહોંચી જવું અનિવાર્ય છે. સમયસર પહોંચી જાઓ તો કદાચ પ્રભુ શ્રી કૃષ્ણનો સદેહે અંતિમ મેળાપ થઈ જાય. અગર સમયસર પહોંચી જાઓ તો શ્રી કૃષ્ણનો સદેહે અંતિમ મેળાપ પણ થઈ જાય. મારે માટે તો કેવળ એક જ માર્ગ છે. આવતીકાલે સવારે જ અહીંથી વ્રજ રવાના થઈ જાઉં છું અને પછી ત્યાંથી હું મારી હિમાલય યાત્રાનો પ્રારંભ કરીશ. બંને એકબીજાને ખૂબ પ્રેમથી ભેટ્યા અને અશ્રુભીની આંખે ઉદ્ધવની વિદાય લઈને અર્જુને બહાર રાહ જોઈને ઊભેલા દારૂકને સૂચના આપી દીધી કે પ્રભાતે રથ તૈયાર કરીને પોતાને તેડવા અર્જુન નિવાસ પર આવી જાય. મહારાજ યુધિષ્ઠિરને મળીને અર્જુને તેમને સત્ય ઘટનાથી વાકેફ કર્યા. ધર્મરાજ યુધિષ્ઠિર માટે પણ આ સમાચાર આઘાતજનક તો હતા જ, છતાં પ્રસંગની ગંભીરતા અને સુભદ્રા કૃષ્ણા પર થનાર વજ્ર પ્રહારની વાસ્તવિકતા સમજીને તેમણે ગાંભીર્ય ધારણ કર્યું.
વાસુદેવે એક જરૂરી કામ માટે અર્જુનને દ્વારિકા તેડાવ્યો છે. એટલા જ સમાચાર વહેતા મૂક્યા. તેમણે અર્જુનને વહેલી સવારે દારૂક સાથે દ્વારિકા જવા રવાના કર્યો અને થોડીવાર પછી ઉદ્ધવજીને પણ સૌએ ભાવભીની વિદાય આપી. હસ્તિનાપુરથી ખભે ખલીતો ભરાવીને ચાલી નીકળેલા ઉદ્ધવજી ફરતા ફરતા આખરે એક દિવસ મથુરા આવી પહોંચ્યા. હસ્તિનાપુરથી ખભે ખલીતો ભરાવીને ચાલી નીકળેલા ઉદ્ધવજી ફરતા ફરતા આખરે એક દિવસ મથુરા આવી પહોંચ્યા. પોતાની અને શ્રી કૃષ્ણની જન્મભૂમિ તથા સમસ્ત યાદવ પરિવારની આદ્યનગરીના વર્ષો બાદ દર્શન થતાં બાળપણના અને કિશોરાવસ્થાના અનેક સંસ્મરણો ઉદ્ધવજીના સ્મૃતિપટ પર તાદર્શ થયા. ઝડપથી આગળ વધવું હતું એટલે રખેને પોતાને કોઈ ઓળખી ન જાય કે પ્રેમથી રોકી પાડે એ આશંકાથી ઉદ્ધવે યમુના ઘાટની બાજુમાં આવેલા એક પ્રાચીન મંદિરની ધર્મશાળામાં અજાણ્યા યાત્રિક તરીકે મુકામ કર્યો અને ખૂબ ભક્તિભાવથી યમુના સ્નાન કરીને તન મનનો થાક ઉતાર્યો. મંદિરના પૂજારીએ આપેલ પ્રભુ પ્રસાદ આરોગીને તૃપ્ત થયેલ ઉદ્ધવજીએ હવે વિશ્રામની ક્ષણોમાં ખૂબ સાચવીને પોતાના ખલીતામાંથી શ્યામ સુંદરનો પત્ર કાઢ્યો અને શબ્દશઃ વાંચ્યો. પ્રભુએ તો સીધા બરસાના જવાનો આદેશ આપ્યો હતો અને ત્યાંથી શ્રી રાધાને તેડી લાવીને પછી વૃંદાવનના બંસીબટ ઉપર આવવાની સૂચના આપી હતી. પરંતુ ઉદ્ધવજીએ વિચાર્યું કે નંદ યશોદા, લલિતા વિશાખા, મધુમંગલ અને અન્ય ગોપાંગનાઓની ખબર અંતર પૂછવા માટે સૌ પ્રથમ વૃંદાવન જાઓ. મધુવનની જે કુંજ નિકુંજોમાં પોતે 6 મહિના સુધી પ્રેમ લક્ષણા ભક્તિનો સાક્ષાત્કાર કર્યો હતો અને શ્રી રાધિકા સાથે જ્ઞાન ભક્તિ સંબંધી વિચારોની અવિરત આપલે કરી હતી, તે ભૂમિની વ્રજ મસ્તક ઉપર ધારણ કર્યા વગર કેમ ચાલે? વળી બરસાનાથી શ્રી રાધાને લઈને વૃંદાવન આવ્યા બાદ કોણ જાણે બંસીપટ પર શ્યામ સુંદર આખરી લીલા કેવીએ કરે અને પોતે લખે છે તે પ્રમાણે છેલ્લી ફરજ કેવીએ સોંપે કે મારો વૃંદાવન વિહારનો ઉત્સાહ જ ભાગી પડે તો? શુભસ્ય શીઘ્રમ એ ન્યાયે પ્રથમ વૃંદાવન જઈને પછી જ બરસાના જવાનો નિર્ણય કરી ઉદ્ધવે એક રાત મથુરામાં ગાળીને બીજે દિવસે મળસ્કે જ વૃંદાવનની વાટ પકડી. સાંજ પડતા પહેલાં તો ઉદ્ધવ વૃંદાવન પહોંચી ગયા. એમણે મનમાં સંકલ્પ કર્યો હતો કે જેટલા દિવસ વ્રજભૂમિમાં રહું એટલા દિવસ સવાર સાંજ યમુના સ્નાન તો કરવું જ. તેથી સીધા યમુના કિનારે જ ઉપડ્યા. એક વૃક્ષ નીચે ખલીતો અને કપડાં મૂકીને સ્નાનાર્થે આગળ વધી રહેલા ઉદ્ધવે જોયું તો થોડે દૂર કિનારાની રેતીમાં બેઠેલી 2 પ્રૌઢ નારી પૈકી એક કપાળે હાથની છાજલી બનાવીને એકીટશે પોતાને તાકી રહી હતી. ઉદ્ધવે ઉપવસ્ત્ર લઈને શરીરે લપેટ્યું અને એમની પાસે જવા પગ ઉપાડ્યા. ત્યાં તો ઊભી થઈને સામે આવેલી એમાંની એક સ્ત્રી બોલી, તમે ઉદ્ધવ મહારાજ છો ને? ચમકી ગયેલા ઉદ્ધવે એની સામે ધારીને જોયું ને પછી પૂછ્યું, તમે કોણ? તમે મને કેવી રીતે ઓળખી લીધો? બીજી સ્ત્રી આગળ આવીને બોલી, શ્રી કૃષ્ણ સખા, અમને ભૂલી ગયા? હું લલિતા અને આ વિશાખા, રાધાની અમે બંને ખાસ સખીઓ ક્યારની તમારી રાહ જોયા કરીએ છીએ. મારી રાહ જુઓ છો? હું આવવાનો હતો એ ખબર હતી? આશ્ચર્યચકિત થઈ ગયેલા ઉદ્ધવે શ્રી રાધાજીની આ બંને વૃદ્ધ થઈ ગયેલી સખીઓને પ્રણામ કરીને પૂછ્યું. 4-5 દિવસ ઉપર જ ખબર પડી કે તમે ફરી પાછા શ્યામ સુંદરનો સંદેશો લઈને વ્રજમાં આવવાના છો. ખુદ રાધાએ જ અમને કહ્યું. એ તો એના ભાઈઓ પાસે વર્ષોથી બરસાનામાં જ રહે છે, અહીં આવતી જ નથી. પરંતુ આ 4-5 દિવસથી અહીં દોડી આવી છે. અમને કહે છે કે શ્યામ આવીને મને કહી ગયા છે કે હું વૃંદાવન આવું છું. ઉદ્ધવ તને તેડવા બરસાના આવશે. તું એની જોડે વૃંદાવન આવતી રહેજે. હું બંસીબટ ઉપર તારી રાહ જોઈને બેઠો હોઈશ. તું મને મળવા વિના વિલંબે આવી પહોંચજે.
આટલું સાંભળીને ઉદ્ધવની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. રાધા બરસાનાથી અહીં આવી છે? એ આશ્ચર્યથી પણ તપી જાય એવું વિસ્મય તો એમને એ સાંભળીને થયું કે જે સંદેશો આપવા પોતે આટલું ચાલીને અહીંયા આવ્યા એ સંદેશો તો રાધાને પહોંચી જ ગયો છે. વાહ મારા પ્રભુ, ધન્ય છે તારી લીલાને, અને માન છે તારી ચતુરાઈ પર કે તું ભક્તોની કેવી કસોટી કરે છે. અને માન છે તારી ચતુરાઈ પર કે તું ભક્તોની કેવી કસોટી કરે છે. ઉદ્ધવ હૃદયથી અત્યંત હર્ષ વિભોર થઈ ઉઠ્યા. બરસાનાનો ફેરો ટળ્યો. એટલું જ નહીં, પેલો હૃદયભેદક સંદેશો રાધાને કેવી રીતે કહેવો એનો માથા ઉપર જે બ્રહ્માંડનો ભાર હતો તે પણ હળવો થઈ ગયો. ઉદ્ધવે કહ્યું, તમે થોડી વાર બેસો, હું સ્નાન કરી આવું, પછી આપણે સાથે જ ગામમાં જઈએ. હું નંદ યશોદાને ત્યાં આજની રાત મહેમાન ગતિ માણીશ. તમે રાધાને કહી દેજો કે કાલે સવારે હું તેને તેડવા આવીશ. કહીને સ્નાનાર્થે જઈ રહેલા ઉદ્ધવે જોયું તો રાધાની આ બંને સખીઓ સાડલાના છેડા વડે આંસુ લૂછતી ઉદાસ ચહેરે પોતાને તાકી રહી હતી. ઉદ્ધવે પૂછ્યું ત્યારે રડતા રડતા એમણે જે કહ્યું તેનો સાર એટલો જ હતો કે હવે થોડા સમય પૂર્વે પ્રથમ યશોદાજી સ્વર્ગે સિધાવ્યા. જ્યારે ઉદ્ધવે પૂછ્યું કે તમે કેમ રડી રહ્યા છો, ત્યારે તેમણે કીધું કે થોડા સમય પૂર્વે પ્રથમ યશોદાજી સ્વર્ગે સિધાવ્યા. થોડા દિવસો બાદ નંદરાએ પણ દેહ છોડ્યો. મધુમંગલ અને બીજા કેટલાય કૃષ્ણ સખા તથા કાંતા, શારદા જેવી કેટલીય રાધા સખીઓ ગોલોકવાસી થઈ ગઈ. એક અમે બે જ હજી જીવિત છીએ, કેમ કે અમારો જીવ રાધામાં ભરાઈ બેઠો છે. આ સાંભળીને ઉદ્ધવને ખૂબ દુઃખ થયું. એમણે ધીર ગંભીર વાણીમાં કહ્યું, તો પછી હું અત્યારે જ રાધાને મળવા માંગુ છું. મારે ગામમાં હવે પગ નથી મૂકવો. કાં તમે એને અહીંયા બંસીબટ ઉપર લઈ આવો, યા એને મારા આગમનની જાણ કરીને અહીં મને મળવા આવવાની ખબર આપો. મારા પર આટલી મહેરબાની કરો. લલિતા બોલી, મહારાજ, તમે રાધાને ક્યાં નથી ઓળખતા. એ કેવી સ્વમાની અને માનુની છે એ તમે ક્યાં નથી જાણતા. અમારા કહેવાથી એ એકલી અહીંયા આવશે પણ નહીં, અને અમે એને અમારી જોડે આવવા કહીશું તો એ માનશે પણ નહીં. ચિંતાતુર થઈ ગયેલા ઉદ્ધવે પૂછ્યું, તો પછી મને કહો કે અત્યારે રાધા ક્યાં મળશે એને? અને જવાબમાં વિશાખાએ એટલું જ કહ્યું, પૂર્વે એકવાર અમે તમને લઈ ગયેલા એ પ્રેમ નિકુંજમાં જ. વિશાખાએ શું કીધું કે પહેલાં તમે આવ્યા ત્યારે અમે તમને જ્યાં લઈ ગયા હતા એ પ્રેમ નિકુંજમાં જ રાધા મળશે. તમે તો એ રસ્તે થઈને અનેક વાર ગયા છો. સામેની ઝાડીમાં થઈને આગળ વધો, કદાચ એ ત્યાં તમારી રાહ જોઈને બેઠી પણ હોય. કહીને એ બંને ઉદ્ધવને પ્રણામ કરીને હવે ગામમાં જવા ધીમે પગલે ચાલતી થઈ. હજી સૂર્યાસ્ત થવાને થોડી વાર હતી. ઉદ્ધવે તમામ શંકા કુશંકાઓ અને ચિંતાઓ શ્યામ સુંદરને ચરણે સમર્પિત કરી દઈને યમુનાજીમાં ડૂબકી મારી. મન હળવું ફૂલ થઈ ગયું. સંધ્યા, ગાયત્રી અને મૃત વ્રજવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાની વિધિ ત્યાં જ પતાવી દીધી. ઉદ્ધવે વસ્ત્રો પરિધાન કર્યા, ખભે ખલીતો ભરાવ્યો અને શ્યામ સુંદરનું સ્મરણ કરતાં કરતાં પેલી ચીર પરિચિત વનરાજીમાં પ્રવેશ કર્યો. અને શ્યામ સુંદરનું સ્મરણ કરતાં કરતાં પેલી ચીર પરિચિત વનરાજીમાં પ્રવેશ કર્યો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.